અમેરિકન ડૉક્ટર માર્ક નિકટના. એક દિવસ ડૉક્ટરને બાજુના શહેરમાં કોન્ફરન્સ માટે જવાનું હતું અને વાતાવરણ ખરાબ હતું. તો ડૉક્ટરે પોતાના ડ્રાઈવરને કીધું કે હેલિકોપ્ટર તો જઈ શકે એમ નથી અને 3 કલાકની અંદર આપણે ત્યાં પહોંચવાનું છે કોઈ પણ હિસાબે. તેમનો ડ્રાઈવર કહે કે સાહેબ કે આપણે GPS સિસ્ટમના માધ્યમથી બાય કાર જંગલમાંથી રસ્તો પસાર થાય એમાંથી આપણે નીકળી જઈશું. ડૉક્ટર અને ડ્રાઈવર કાર લઈ પોતાની અને નીકળી પડ્યા. પણ સાહેબ પરમાત્માને બીજું જ કંઈક મંજૂર હતું. ઘણો સમય વીતી ગયો, વરસાદ ચાલુ, GPS સિસ્ટમે કામ કરવાનું બંધ કરી દીધું અને બપોર પડી ગયા તો એ કંઈ રસ્તો ખૂજ્યો નહીં. અને પછી ડૉક્ટરે કીધું કે કોન્ફરન્સની જગ્યાએ રહી ગઈ. ડ્રાઈવર હવે મને કકડીને ભૂખ લાગી છે, કોઈક જગ્યાએ જમવાનું મળે તો ત્યાં લઈ જા. અને દૂર એક ઝૂંપડું હતું, ઘર. ત્યાં ડ્રાઈવરે ગાડી ઊભી રાખી અને કીધું કે સાહેબ આ ઘરમાં આપણે જઈએ તો આપણને કંઈક ખાવાની વ્યવસ્થા થઈ જશે. તો ત્યાં જઈ અને એક માળી હતા, વૃદ્ધ. એમનો એકનો એક દીકરો અંદર સૂતો હતો. ડૉક્ટરે કીધું જઈને કે માળી મને ખૂબ ભૂખ લાગી છે. તો માળી એમને જમવાનું આપ્યું. તો માળીનો ચહેરો એકદમ નિસ્તેજ. ડૉક્ટર કે કેમ માળી તમે કંઈ ચિંતામાં હોય એવું લાગે છે? કે નહીં સાહેબ. ડૉક્ટર કે મારા હમ માળી તમે જે કાંઈ હોય એ કહો. ત્યારે માળી બોલ્યા કે સાહેબ મારો એકનો એક દીકરો છે અને અમને કેન્સર છે. દવા કરીને થાકી ગયા અને લોકોએ કીધું કે અમેરિકાની અંદર ડૉક્ટર માર્ક છે વિશ્વવિખ્યાત, એની પાસે જાઓ તો તમારા દીકરાને સારું થાય. તરત ડૉક્ટર ચાલુ જમવાનું ઊભા મૂકી અને દીકરાને જોવા માટે ગયા. પછી દીકરો જોઈ અને ડૉક્ટરે જમી લીધું અને પછી માળીને કીધું માળી એ બીજું કોઈ નહીં, એ ડૉક્ટર હું પોતે માર્ક. ભગવાને હવામાન ખરાબ કર્યું, મારી હેલિકોપ્ટર જઈ શક્યું નહીં, મારી કાર પણ કામ કરતી બંધ થઈ ગઈ GPS સિસ્ટમ, અને મને અહીં સુધી લાવ્યા. હવે આ દીકરાને હું મારી કારમાં લઈ અને અમેરિકા લઈ જાઉં અને એમની સારવાર કરી અને પાછો મૂકી દઈશ. સાહેબ ભગવાન શું કરાવે ને માણસ પાસે એ આ બોલતો પુરાવો છે. અમારે પારસભાઈ પાંધી આ વાત ઘણી વખત અવશ્ય મેં એવું કરે છે. એટલે આ વિડીયોને ખૂબ શેર કરજો ભાઈઓ બહેનો.